સો હેલો, હું આજે બ્લોગની સાથે સાથે મારા મિની બ્લોગ પણ ચાલુ કરવાની છું. સો આજે મારો આઉટફિટ છે આ, એ તમે મારા બ્લોગમાં શાયદ જોઈ ચૂક્યા છો યા જોશો. સો મને રેકોર્ડમાંથી આવી હતી સિરમ, ગ્લો સિરમ આવી હતી, તો મેં વિચાર્યું કે લાય આજે યુઝ કરી લઉં. પહેલો બ્લોગ છે તો મેં ક્યારેય કરી નથી, બટ મેં ટ્રાય કર્યું કે લાય હું યુઝ કરી લઉં, અને એનું રિઝલ્ટ ખરેખરમાં સારું આવ્યું. એન્ડ ફટાફટ હું રેડી થઈ, બિકોઝ મારે રીલ્સ બનાવી હતી. રીલ્સ બનાવવા માટે હવે ટાઈમ એટલો બધો હતો નહીં, કેમ કે મેં ફાલતુની બકવાસ જ એટલી બધી કરી નાખી બ્લોગમાં કે હું શું કરું. પછી મેં યુઝ કર્યું, 2 ફાઉન્ડેશન હતા, એ પણ રેકોર્ડમાંથી જ આવ્યા હતા. તે 2 ફાઉન્ડેશન મેં યુઝ કર્યા. તે એનું પણ રિઝલ્ટ મને ઓકે લાગ્યું, બટ સિરમનું રિઝલ્ટ વાવ, એ બહુ સારું લાગ્યું મને. તો મેં વિચાર્યું ફટાફટ રેડી થઈ જાઉં. અને જ્યારે હું બ્લોગ મારો એડિટ કરતી હતી ત્યારે મેં વિચાર્યું કે અરે યાર, હું કેટલું બધું બોલું છું. હું આખા બ્લોગમાં નકરું બોલ જ કરી છું. ફટાફટ આપણે લગાવી દીધી છે બ્લશ. મારું સૌથી ફેવરેટ વસ્તુ છે આખા મેકઅપમાં બ્લશ કરવું. એમ તો કોઈ ક્યુટ છોકરો સામે આવતો છે નહીં કે હું એને જોઈને બ્લશ કરું, બટ આ નેચરલી તો નથી બ્લશ કરી શકતા, તો આવી રીતે જ બ્લશ લગાવી દીધું. સો હું ફટાફટ થઈ તો ગઈ રેડી. મને લાગ્યું મેં મેકઅપમાં કર્યું શું, બટ હું થઈ ગઈ. અને થોડું એન્જોય કરતાં મારો ટાઈમ પાસ કર્યો, કેમ કે મને ટાઈમ બગાડવાની ઘણી આદત પડી ગઈ છે હવે. સો રેડી થઈ ગઈ હું. વિચારતી હતી 10 વખત તો મેં મારા હેર ચેન્જ કર્યા કે આ કરું, બટ કંઈ નહીં, ફાઇનલી મારે કરવાના તો હતા એક જ, સિમ્પલ ખુલ્લા જ રાખવાના હતા હેર. સો રેડી થઈ ગઈ છું. કેવી લાગુ છે મને કમેન્ટ કરી દેજો. મળીએ, બાય, રાધે રાધે.